હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રોને શેર કરો. તો આગળ વાત કરું તો આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ધોરણ 10 ગણિતના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ભણી ચૂક્યા. હવે આજે આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ. આ ચેપ્ટરમાં આવતી તમામ બાબતો તમને સરળ રીતે સમજાવવામાં આવશે. તેથી હવે પેન અને પેપર લઈને બેસી જજો. તો ચાલો શરૂ કરીએ. ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે થોડું સમજી લઈએ. જો અહીંયા મેં બે સમીકરણ લખ્યા છે કે a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0. તો આ જે લખેલ છે તે શું છે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે, તેના આ પ્રામાણિક રૂપ છે. હવે જો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ, અહીંયા બે ચલ વાળા સુરેખ સમીકરણ છે પ્લસ હવે યુગ્મનો મતલબ શું છે? તો કે યુગ્મનો મતલબ જ થાય છે જોડી. યુગ્મનો મતલબ શું થાય? જોડી. એટલે કે બે સમીકરણ આવી રીતે જોડીમાં આપેલા હશે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલ છે અને કેવા છે? યુગ્મ. યુગ્મ એટલે કે બે જોડીમાં હશે. હવે જો આવું સમીકરણ આપેલું હોય, આવું આપણને એક સમીકરણ આપેલું છે. હવે સમીકરણ ઉપરથી આપણને જ્યારે આગળ હું તમને સમજાઈશ દાખલો જે ગણવાનો છે, એ દાખલા ગણતા આપણને 3 પરિણામ મળશે. કયા કયા પરિણામ મળે? જો કેટલા પરિણામ મળશે? પહેલી વસ્તુ તો કેટલા પરિણામ મળે? 3. કેટલા પરિણામ મળે? 3 પરિણામ મળે. હવે કયા કયા પરિણામ મળે? તો જો પહેલું પરિણામ કેવું હોય કે એક રેખા છેદતી હોય, બીજું સમાંતર હોય અને ત્રીજું હોય છે સંપાતી. કયું કયું? છેદતી, એક છે સમાંતર અને એક છે સંપાતી. હવે છેદતી એટલે કે જો આવું હશે, સમાંતર એટલે કેવું હશે? આમ હશે, અને સંપાતી એટલે કે જો આ એક રેખાની ઉપર જ બીજી રેખા હશે. સમજાય છે શું કહેવા માંગુ છું? કે આવેથી આ બે સમીકરણ આપેલા હશે, સમીકરણ ઉપર આપણે દાખલો ઉકેલશું ત્યાં આપણને 3 પરિણામ મળશે. તો આપણને પરિણામ મળશે, એ પરિણામ આ 3 માંથી કોઈ એક હશે, કાં તો છેદતી હશે, કાં તો સમાંતર હશે, કાં તો સંપાતી હશે. તમે કહેશો સાહેબ શું કહો છો, કશું સમજાતું નથી. પરંતુ હવે જે હું કોષ્ટક તમને સમજાવું છું તે કોષ્ટક તમે સમજશો તો બધી વસ્તુ તમને ખબર પડી જશે અને એ કોષ્ટક આવડશે તો આગળ દાખલા પણ તમને સારી રીતે આવડશે. તો ચલો આગળ કોષ્ટકની વાત. ચાલો તો આગળ વાત કરીએ. તો કે જો આ કોષ્ટક તમારે યાદ રાખવું પડશે. કેવી? જો પહેલા આપણને 3 શરત મળશે. કઈ શરત? તો કે a1 ભાગ્યા a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. હવે આ જો આનો મતલબ શું થાય ખબર છે? ડઝ નોટ ઇક્વલ ટુ એટલે કે સરખા નથી. શું મતલબ થાય? સરખા નથી. કે a1 ભાગ્યા a2 સરખા નથી b1 ભાગ્યા b2. કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 કેવા છે? સરખા નથી. બીજો ઉકેલ એવો મળશે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 does not equal to c1 ભાગ્યા c2. મતલબ કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2. a1 ભાગ્યા a2 સરખા છે, b1 ભાગ્યા b2 બરાબર, પરંતુ b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2 સરખા નથી. ત્રીજી વસ્તુ કે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 c1 ભાગ્યા c2 ત્રણે સરખા છે. આવા 3 પરિણામ મળશે આપણને. હવે જો પહેલું પરિણામ મળે કે a1 ભાગ્યા a2. હવે આ પદ અને આ પદ સમજી લો કે આ પદ ને આ પદ કેવી રીતે? જો કે સમજી લો કે હું એક તમને સમજાવું કે 3/7 બરાબર, હવે અહીંયા લઈ લઉં 4/5. હવે જો આ 3/7 ને 5 બંને સરખા છે નથી ને? તો આ કેવું થાય? સરખા નથી. તો આ આવું ઉદાહરણ થયું કે આ પદ ને આ પદ સરખા નથી. તો આની રેખા કેવી આવશે? આની રેખાનો પ્રકાર કેવો આવે? તો કેવો આવે? છેદતી રેખા આવે. કેવી રેખા આવે?
છેદતી રેખા આવે. છેદતી રેખા એટલે આવું ચોકડી થશે. અહીંયા એક જ જગ્યાએ છેદે છે. હવે જો આકૃતિ કેવી આવશે? આવી. હવે ઉકેલ કેટલી જગ્યાએ છેદે છે કે બંને ક્રોસ ટચ કેટલી વખત થાય છે? જો તો એક જ વખત અહીંયા ટચ થાય છે, તો ઉકેલ પણ કેટલો મળશે? એક જ મળવાનો. હવે સુસંગત. સુસંગત ક્યારે હોય કે એક રેખા બીજી રેખાને થોડી પણ ટચ થતી હોય તો સુસંગત થશે. આ ટચ થાય છે, હા થાય છે, તો કે સુસંગત છે, તો કે હા સુસંગત છે. ફરી એકવાર કહું છું, જો આ સંખ્યા અને આ સંખ્યા, જો આ સંખ્યા મેં બે જોઈ કે 3/7 અને બીજી કઈ હતી 4/5, આ બંને સરખા છે? નથી. તો આ કેવી છે? છેદતી રેખા છે. આ કેવું છે? છેદતી રેખા છે. હવે આકૃતિ કેવી આવે? આવી આવે. ઉકેલ કેટલો? એક. કારણ કે કેટલી વખત છેદે છે? એક વખત છેદે છે. અને સુસંગત છે, તો કે હા ભાઈ એક વખત છેદે છે, ટચ થાય છે એટલે સુસંગત છે. બીજું આવ્યું કે A1/A2 બરાબર B1/B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1/શું. હવે આ શું કહેવા માંગે છે? જુઓ કે જો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે સમજી લો કે 4/5 બરાબર 8/10 બરાબર 9/7. હવે જો 4/5. હવે 8 અને કોઈ ભાગ ચલાવો તો જો ભાગ ચાલે કે 4 દુ 8 અને 5 દુ 10. સંખ્યા અલગ હતી પરંતુ ઉડાડતા ઉડ્યા એટલે 4/5. મતલબ કે આ બંને સંખ્યા કેવી છે? સરખી છે. પરંતુ આ સંખ્યા સરખી નથી. અહીંયા ઉડાડતા પણ નથી એટલે આ સંખ્યા સરખી નથી. એટલે કે આ બે સંખ્યા સરખી છે પરંતુ અહીંયા સરખા નથી. એટલે કે A1/A2 બરાબર છે B1/B2 પણ બરાબર નથી C1/C2 થી બરાબર નથી. તો હવે આવું હોય તો રેખાનો પ્રકાર કેવો આવે? કેવો આવશે? સમાંતર રેખા આવશે. કેવી આવશે? સમાંતર રેખા આવશે. સમાંતર રેખા એટલે આકૃતિ આવશે આપણી કંઈક આવી. બંને રેખાઓ કેવી હશે? સમાંતર. હવે જો મેં તમને આગળ કીધું ઉકેલ કેટલી વખત? જેટલી વખત ટચ થતા હોય એટલી વખત ઉકેલ મળે. અહીંયા એક વખત ટચ થાય, એક બિંદુએ છેદ્યું એટલે એક ઉકેલ મળ્યો. અહીંયા ક્યાં ટચ થાય છે? ક્યાંય છેદે છે? નથી છેદતી ને, તો મતલબ ઉકેલ કેટલો આવશે? ઉકેલ આવશે નહીં મળે. ઉકેલ શું થશે? કેટલો મળશે? ઉકેલ શૂન્ય મળશે. એટલે કે ઉકેલ નહીં મળે. ઉકેલ નહીં મળે. અને સુસંગત પણ નહીં હોય ને, સુસંગત પણ નહીં હોય કારણ કે સ્પર્શ કરતી નથી. હવે જો A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. હવે આમાં કેવું થશે? જો કે સમજી લો કે 3/7 બરાબર 6/14 બરાબર 3/7. હવે જો અહીંયા ઉડાડતા ઉડે છે, અહીંયા ઉડે છે નથી ઉડતું, અહીંયા ઉડે છે. જો 3 દુ 6 અને 7 દુ 14 એટલે કે અહીંયા પણ 3 અને -7 થઈ ગયા. તો ત્રણે ત્રણ સંખ્યાઓ કેવી છે? સરખી છે. મતલબ કે ત્રણે ત્રણ સરખા છે. જો સરખા હોય તો કયું આવે? તો કે રેખાનો પ્રકાર આવે સંપાતી. કેવો આવે? સંપાતી આવશે. સંપાતી આવે તો રેખા કંઈક આવી આવે અને આના અંદર જ એક બીજી રેખા હશે. ઓકે, ચલો હવે ઉકેલ કેટલા મળશે? હવે જો મેં તમને આગળ કીધું જેટલી વખત છેદે એટલા ઉકેલ મળે. અહીંયા છેદ નતું. હવે અહીંયા ગણવા જશો તો રેખા, તમે આગળ ભણ્યા હશો, રેખા અનંત હોય, જતી જ જાય જતી જ જાય. આ ભાગ આમ જશે ને આ ભાગ જાય છે, આનો કોઈ અંત નથી, છેડો નથી. તો હવે આનું કોઈ માપ ખરી? નથી માપ. અને પાછું ઉપર સ્પર્શ કરે છે. કેટલી વખત સ્પર્શ કરે? તો અંદર બિંદુમાં કેટલા નાના નાના બિંદુ હશે એટલે આપણે ગણતરી થઈ શકે નહીં. મતલબ ઉકેલ કેટલા મળે? તો કે અનંત ઉકેલ મળે. સુસંગત તો હોવાની જ કારણ કે ઉપર જ છે, છેદે છે, સ્પર્શે છે, ટચ કરે છે એટલે સુસંગત હોવાની. આ કોષ્ટક સારી રીતે સમજી લેજો અને તૈયાર કરી નાખજો. જો કોષ્ટક આવડતું હશે તો તમને દાખલા સમજવામાં સરળ રહેશે. એક બીજી વસ્તુ કે જો જ્યારે એક વાક્યના પ્રશ્ન પૂછે ત્યારે આ પ્રશ્ન પૂછાય છે કે સંપાતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સંપાતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સંપાતીને
અવલંબી કહેવામાં આવે છે. સંપાતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે અવલંબી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો, હું આશા રાખું છું કે આ કોષ્ટક સમજાઈ ગયું હશે. ન સમજાણું તો ફરી એકવાર જુઓ અને તમે થોડું હજી આને એક વખત તમારા ચોપડામાં દોરશો, પ્રેક્ટિસ કરશો તો આ કોષ્ટક તમને સારી રીતે આવડી જશે. તો હવે આગળ જોઈએ. ચાલો, તમને આગળ જે કોષ્ટક સમજાયું તેના ઉપરથી જે 3 પરિણામ હતા તે 3 પરિણામ કઈ રીતે આવે છે એ હું તમને સમજાવી દઉં. જો હવે એના માટે શું કરવાનું, જો પહેલા આવું સમીકરણ આપેલું હશે. હવે આવું સમીકરણ આપેલું હોય તો તમારે તેને પ્રામાણિક રૂપમાં પહેલા ગોઠવી દેવાનું. પ્રામાણિક રૂપમાં કેવી રીતે ગોઠવાય? જુઓ, હવે આ એ છે, બી છે, તો સે તો બાકી રહી ગયો, તો એ લેવો પડે. ચલો, આને પ્રામાણિક રૂપમાં ગોઠવે કયો હશે? તો કે એક્સ, પછી પ્લસ ના પ્લસ, પછી વાય. હવે 5 કેવા છે? પ્લસ, તો આ બાજુ આવશે માઇનસ, તો -5 બરાબર 0. ધ્યાન રાખજો, આવડશે તો સરળ છે, નહીં આવડે તો ખંજવાળતા રહી જશો. ચલો, 2x, તો કે 2x પ્લસ ના પ્લસ, પછી 2y, તો 2y. હવે અહીં 10 કેવા છે? પ્લસ છે, તો આ બાજુ આવશે માઇનસ, તો -10 બરાબર 0. આમ તો જેમને હવે ઓલું કોષ્ટક આવડ્યું હશે, થોડા પણ કોષ્ટકમાં ખબર જોતા જ અહીંયા ખબર પડી જશે કે અહીંયા શું થાય છે, કયો પ્રકાર બને છે. પરંતુ તોય આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જે હવે જો શું કરવાનું, કશું કરવાનું. જો પહેલા આ વસ્તુને એ ધારી લેવાની, આ વસ્તુને બી અને આ વસ્તુને સી. ઓકે, એ બી સી, એ બી સી. ઓકે, હવે જો આ A1, આ A1 થશે તો આ A2 થશે, આ B1 B2 C1 C2 એ પ્રમાણે. ચલો, આ કરી નાખ્યો. હવે આના પછી શું કરવાનું? જુઓ, કશું કરવાનું નહીં. અહીંયા શું છે? 1, તો 1/2 બરાબર. અહીંયા શું છે? કઈ છે ના, તો કે 1. અહીંયા શું છે? 2 ભાગ્યા અહીંયા શું છે? 5, તો કે 5/10. હવે જો 1/2, 1/2. હવે અહીંયા ભાગ ચાલે છે, તો કે હા ચાલે છે. કઈ રીતે? તો કે 5 એકા 5, 5 દુ 10, તો 5 5 ઉડી જશે, તો આપણનો જવાબ કેવો આવે? 1/2. મતલબ હવે જો કેવું સમીકરણ મળે છે આપણને? 1/2 બરાબર 1/2 બરાબર 1/2. હવે 3 સરખા છે. જો 3 સરખા હોય તો કયું આવે? તો કે સંપાતી. તો આ કયું બન્યું આપણે? સંપાતી. ઓકે, તો સંપાતી હોય તો તમને ખબર છે કે આનો ઉકેલ કેવો મળે? તો કે અનંત ઉકેલ મળે છે. કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ મળે છે. આ તમારા સમજાવવા માટે ખાલી લખું છું. બાકી તમારે શું કરવાનું, શું ન કરવાનું, તમે હોશિયાર છો. બાકી જો હવે જોતા જ ખબર પડી જાય. આ લગભગ મોસ્ટ ઓફલી આપણે એક વાક્યમાં જ પૂછાતા હોય છે. આ તમારા સમજાવવા માટે પૂછું. બાકી આવી ડાયરેક્ટ તમે કહી લોકો તો જોતા જ ખબર પડી જાય કેવું છે સંપાદન છે, કેવું ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે. આટલું બધું કરવાની જરૂર અહીંયા જ જોતા ખબર પડે. 1/2 1/2, અહીંયા 5/10 છે, તો 1/2 જોતા જ ખબર પડી જાય. ચલો એક બીજું ઉદાહરણ જોઈએ. જો પેલા કીધું તો જ પેલા પ્રામાણિક રૂપમાં ગોઠવી લઈએ. ચલો, x - y. હવે અહીંયા 8 પ્લસ તો માઇનસ, તો -8 બરાબર 0. અને બીજું સમીકરણ કયું છે? 3x - 3y. અને આ 16 બાદથી આ બાજુ આવશે, એટલે કે -16 બરાબર 0. હવે ગોઠવી દેવાના. જો અહીંયા શું છે? 1/3 બરાબર અહીંયા 1/3 બરાબર અહીંયા કેટલા છે? 8/16. ચલો, સમજાય છે શું કહેવા માંગુ છું? જો ફરી વાર કહું, આ સમીકરણને આવી રીતે ગોઠવે. આ તો ગોઠવા આમાં કશું કહીને જુઓ, આ બાજુ પ્લસ હતા, બાજુ લઈને માઇનસ કહી નાખ્યા. હવે જો અહીંયા જે આપણે સહગુણકો સમજ્યા હતા બીજા ચેપ્ટરમાં કે સહગુણકો કોને કહેવાય? કે આ જે અંગ્રેજી મૂળાક્ષર સાથે ગુણાયેલા હોય તે સહગુણકો. પાછળ શું છે? અચળ પદ છે. તો કે સહગુણકોને લખવાના. તો અહીંયા કઈ નથી એટલે 1 લખ્યો. નીચે 3 હતા, અહીંયા કઈ નથી એટલે 1, અહીંયા 3, અહીંયા 8 ના 8 ને 16 ના 16. ચલો આને ભાગ ચલાવીએ. તો 8 દુ 16, તો કે 8 દુ 16, તો જવાબ શું આવે છે? 2. તો કે 1/3 બરાબર 1/3 બરાબર 1/2. પરંતુ સરખા થાય છે? નથી થતા. તો આ કેવું થશે?
ડઝ ને આ બે સરખા છે પણ આ બે સરખા નથી. તો ચલો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2. કયું આવે? કયું આવે? બોલો બોલો કયું આવે? જ્યારે આવું સમીકરણ આપેલું હોય ત્યારે કયું આવે? સમાંતર. કયું આવે? સમાંતર. અને જો સમાંતર હોય તો કેટલા ઉકેલ મળે? સમાંતર હોય તો કેટલા ઉકેલ મળે? ઉકેલ મળે નહીં. ઉકેલ મળે નહીં. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હવે જે આ ચેપ્ટરમાં મેન વસ્તુ ભણવાની છે, જેમ કે આલેખની રીત છે, લોપની રીત છે, આદેશની રીત છે, તે હવે આપણે કાલે ચાલુ કરવાની છે. તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા 10મા ધોરણમાં ભણતા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં. તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.